ચલો તો આગળ જઈએ આજે. ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ સૌથી પહેલા તો બધાને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આપણે 8મા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે ભાઈ સંસાધનના સંરક્ષણ માટે આપણે કયા કયા તબક્કાઓને ધ્યાન આપવા પડે, અથવા તો સંસાધનના સંરક્ષણ માટે આપણે કયા કયા પગલાઓ લઈ શકીએ. તે ઉપરાંત આપણે વાત કરી હતી કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, જમીન આપણા માટે કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. તો આજે આપણે જે કંઈ પણ આવા ટોપિકો છે તેના વિશે સારી રીતે આપણે સમજ મેળવીએ અને આપણા જેના કંઈ પણ બાકીના ટોપિકો છે તેના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું આજે જમીનના બે પ્રકારો વિશે આપણે વાતચીત કરી ચૂક્યા હતા, લગભગ 3. બરાબર? કઈ કઈ જમીન? તો ભાઈ સૌથી પહેલા કાપની જમીનની વાત કરી હતી, રાતી જમીનની વાત કરી હતી અને ત્યાર પછી કાળી જમીન વિશે આપણે વાત કરી હતી. તો હવે આજે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આ ટોપિકોની ચર્ચા કરીએ. સારું, ચલો ધ્યાન આપો. લેટેરાઇટ કે પડખાવ જમીન. આ જમીનનું લેટિન નામ ભાષામાં એટલે કે લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. શેના પરથી પડ્યું છે? ઈંટ પરથી. તેનો લાલ રંગ, એની અંદર રહેલું જે લોહ ઓક્સાઇડ છે, આ લોહ ઓક્સાઇડને કારણે આ જમીનનો જે રંગ છે એ આપણને કેવો દેખાય છે? લાલ દેખાય છે. કેવો દેખાય છે? લાલ. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. એટલે કે કેવી બની જાય? કડક બની જાય. કેવી બની જાય? કડક. આ ભેજવાળી આબોહવા અને પરિવર્તનથી સિલિકામય, સિલિકા એટલે શું કહેવાય? રેતી કહેવાય. શું કહેવાય? રેતી. જો ધ્યાન રાખજો, સિલિકા એટલે શું કહેવાય? રેતી. તેનું નિર્માણ થયેલું હોય છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર આ જમીનનું પ્રમાણ આપણને સહેલાઈથી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, રાગી એટલે એને આપણે શું કહીએ? નાગલી કહીએ. શું કહીએ? નાગલી. ખાસ કરીને આપણા ત્યાં સાપુતારા અને ડાંગના વિસ્તારોમાં નાગલીનું ઉત્પાદન થાય છે. આજે નાગલી બહુ મોંઘી થઈ ગઈ છે. એનું રીઝન પણ છે, કારણ કે સુગર જેવા પેશન્ટના લોકો માટે રાગીમાંથી તમને ખ્યાલ હોય તો બિસ્કિટ જેવી વસ્તુ બનાવવામાં આવે છે કે જેનાથી સુગર ઓછું રહે છે. એ ઉપરાંત તમે જોયું હશે કે કેટલાક બાળકોને સેરેલેક આપવામાં આવે, પૌષ્ટિક આહાર, અને આ સેરેલેકમાં પણ રાગીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે આજે એનું ઉત્પાદન ખૂબ મોંઘું થયેલું જોવા મળે છે. આ ઉપરાંત શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? પડખાવ જમીનના નામે પણ ઓળખવામાં આવે છે. તે ઉપરાંત વાત કરીએ રણ પ્રકારની જમીન, ધ ડેઝર્ટ સોઇલ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં હોય છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. જો આ જમીન તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જમીનની અંદર છે ને દ્રાવ્ય એટલે કે ખાસ કરીને ક્ષારનું પ્રમાણ વધુ હોય. કેનું? ક્ષારનું. આ જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં હોય છે. ગુજરાતના આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ સિંચાઈની સુવિધાથી, જો ધ્યાન રાખજો, આપણા ત્યાં બાજરીનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. ક્યાં થાય છે? રાજસ્થાનમાં. ખાસ યાદ રાખજો, બાજરીનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? રાજસ્થાન. આ ઉપરાંત જુવારનો પાક, જો આ જમીનની અંદર આપણે સિંચાઈની સગવડ વધારીએ તો સીધી રીતે આ જમીનની અંદર આપણને પાકનું વાવેતર એટલે કે આ પાકોનું વાવેતર આપણે સરળતાથી લઈ શકીએ છીએ. પર્વતીય જમીન, ધ માઉન્ટેન સોઇલ. આ જમીન હિમાલયના ખીણવાળા પ્રદેશોમાં, જ્યાં આપણને એની ઊંચાઈ જમીનની કેટલી જોવા મળે છે? 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની જ્યાં ઊંચાઈ રહેલી હોય છે, ત્યાં આ પ્રકારની જમીન આપણને ખાસ સ્તરે જોવા મળે છે. હવે આવી જમીન કઈ વિસ્તારોમાં તેની વાત કરીએ તો જો ધ્યાન રાખજો, પૂર્વના જે રાજ્યો છે, કયા રાજ્યો? પૂર્વના રાજ્યો, જેમાં આપણે વાત કરીએ અરુણાચલ પ્રદેશ, અસમ, ત્રિપુરા, મિઝોરમ, આ બધા રાજ્યોની અંદર. તે ઉપરાંત આપણે વાત કરીએ તો ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લેહ અને લદ્દાખ જેવા વિસ્તારોની અંદર આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે. દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં આવેલી છે. આ હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં ખાસ કરીને દેવદાર, ચીડ, પાઇન, સિલ્વર ફર, સ્પ્રુસ
જેવા વૃક્ષોનું પ્રમાણ આપણને ત્યાં જોવા મળે છે. આ બધા એક અલગ અલગ પ્રકારના શું છે, વૃક્ષો છે, જે વૃક્ષો આપણને ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જોવા મળી જાય છે. સો ધેટ ક્લિયર? ક્લિયર? જંગલ પ્રકારની જમીન, ધ ફોરેસ્ટ સોઇલ. હિમાલયના સંકુદ્રમ જંગલો 9મા ધોરણમાં 17મા ચેપ્ટરમાં 3જા પેજ ઉપર જંગલોના પ્રકારો વિશે આપણે વાત કરી હતી, યાદ હોય તો. યાદ આવે છે? જંગલોના પ્રકારો: સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય જંગલો, શુષ્ક જંગલો. બરાબર, યાદ આવે છે આવું બધું? તેમાં આપણે વાત કરી હતી કે જંગલ પ્રકારની જે જમીન છે એની અંદર ખાસ કરીને 3000 મીટરથી, એટલે કે ખાસ કરીને એને સંકુદ્રમ જંગલો કહેવામાં આવે. કારણ કે આ જે વૃક્ષો હોય છે, જંગલોમાં ઉગતા વૃક્ષો, એનો જે આકાર હોય છે એ આકાર કેવો હોય છે? શંકુ આકાર જોવા મળે. કેવો જોવા મળે? શંકુ આકાર. આ જંગલોની અંદર રહેલા જે વૃક્ષો છે એના પાન અણીદાર અને ચીકણા હોય છે, લાંબો સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે. આવું આપણે ભણેલા, યાદ હોય તો. યાદ આવે છે? યાદ આવે છે? એની ડાળીઓ, વૃક્ષોની ડાળીઓ કેવી હોય છે? સહેજ નમેલી હોય છે, કે જેથી હિમવર્ષા થાય ત્યારે આ વૃક્ષો પર રહેલો બરફ આપમેળે નીચેની તરફ શું થઈ જાય છે? સરકી જાય છે. યાદ આવ્યું? એ જંગલો વાત છે. શું ક્લિયર? આ મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રીનો પૂર્વઘાટ અને હિમાલયના તરાઈના ક્ષેત્રમાં હોય છે. આ વૃક્ષોમાં ખરેલા પાંદડાથી ભૂસપાટી કેવી થઈ જાય છે? ઢંકાઈ જાય છે. અને જ્યારે એના ઉપર વરસાદ પડે ત્યારે જમીનનું ઉપલું સ્તર કેવું થઈ જાય? કાળું થઈ જાય. કેવું થઈ જાય? કાળું. કેવું થઈ જાય? કાળું. અને જમીનને જેમ જેમ આપણે ખોદતા જઈએ તેમ તેમ આ જમીન કેવા રંગની થતી જાય? પીળા અથવા તો લાલ પ્રકારની જમીન તમને જોવા મળે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવતી આપણને જોવા મળે છે. સો ક્લિયર? દલદલીય કે પીટ પ્રકારની જમીન. ભારતમાં સૌથી કોઈ ઓછી જમીનનું પ્રમાણ આવેલું હોય તો તે કઈ જમીન છે? પીટ પ્રકારની જમીન અથવા તો દલદલીય જમીન. ભારતમાં આ જમીનનું પ્રમાણ માત્ર 2% થી લઈને 1% સુધીનું જોવા મળે છે. એટલે કે આ જમીનનું પ્રમાણ ભારતમાં કેવું છે? સૌથી ઓછું છે. સૌથી કેવું છે? ઓછું. જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા ડાંગરની ખેતી કરવામાં આવે છે. જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા, ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર કેવું હોય છે? અત્યંત મર્યાદિત હોય છે. મેં તમને પહેલા જ કહ્યું કે આ જમીનમાં આપણને કોઈ વધારાની માહિતી અથવા તો આપણે વાત કરીએ તો ભારતમાં સૌથી કોઈ જમીન ઓછી હોય અથવા તો એનો પ્રકાર જે સૌથી ઓછો વિસ્તાર ધરાવે છે તો કઈ જમીન છે? દલદલીય જમીન. અને આવી જમીન આપણને ગુજરાત અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જ જોવા મળે છે. બીજે ક્યાંય જોવા મળતી નથી, અથવા તો દરિયા કિનારાના વિસ્તારોમાં આપણને જોવા મળે છે. શું ક્લિયર? ક્લિયર? પાછો પૂછું છું, કમ્પ્લીટ થઈ ગયું? જમીનના 8 પ્રકારો વિશે આપણે ભણી ગયા. પાછો એકવાર સૂત્ર જોઈ લઈએ. કા રા કા લે પન જત. કા એટલે કાપણી, રા એટલે રાતી, કા એટલે કાળી, લે એટલે લેટેરાઇટ, ર એટલે રણ પ્રકારની, પ એટલે પર્વતીય, જ એટલે જંગલીય અને દ એટલે દલદલીય. શું ક્લિયર? છે કોઈ તકલીફ? યાદ રહી ગયું બધાને? આગળ જઈએ. ઓકે. હવે આપણે વાત કરવાની છે જમીનનું ધોવાણ. જો જમીનનું જે ધોવાણ છે ને એ ખાસ કરીને 3 પ્રકારે થાય. કેટલા પ્રકારે? 3. સૌથી પહેલું જે ધોવાણ છે એ શેના આધારે થાય? જમીનનું ધોવાણ જે છે સૌથી પહેલું ધોવાણ પાણી દ્વારા થાય. શેના દ્વારા? પાણી દ્વારા. બીજું ધોવાણ જે થાય એ શેના દ્વારા થાય? પવન દ્વારા. અને ત્રીજું ધોવાણ જે થાય છે એ શેના દ્વારા થાય? કોતર દ્વારા. કેના દ્વારા? કોતર દ્વારા. તમે જુઓ, જ્યારે પણ કોઈ જમીનના ઉપલા સ્તર ઉપર પાણીનું વહેણ વધે ત્યારે એના ઉપર રહેલા કણો હડસેલાઈ જાય. શું થઈ જાય? હડસેલાઈ જાય. એટલે કે એના જમીનની ઉપર રહેલા કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે? સ્થળાંતર કરે. ત્યારે તેને શું કહેવાય? જમીનનું ધોવાણ કહેવાય. સમજ પડી ગઈ? હવે તમે જુઓ તો નદીઓ દ્વારા થતું ધોવાણ એટલે કે પાણી દ્વારા થતું ધોવાણ, બીજું છે પવન દ્વારા થતું ધોવાણ. રેતાળ જમીન જ્યાં હોય ત્યાં જમીન ઉપર પવન આવે તો એના ઉપર રહેલા કણો એ શું થઈ જાય? બીજી જગ્યાએ પથરાય અને એને પણ શું કહેવાય? જમીનનું ધોવાણ.
જે નીચાણવાળા વિસ્તારો છે એટલે કે જ્યાં નદી વહે છે એ નદીવાળા વિસ્તારોની અંદર તમે જુઓ અહીંયા કોતર દ્વારા થતું ધોવાણ છે, તો એના જે કિનારા છે એ કિનારા જમીનની સાથે સાથે નદીઓ દ્વારા શું થતા જાય, ધોવાતા જાય, અને એને આપણે શું કહીએ, કોતર દ્વારા થતું ધોવાણ તરીકે ઓળખાવીએ છીએ. શું ક્લિયર? ત્રણેમાં ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે શું થવું, સ્થળાંતર થવું. સમજ પડી ગઈ બધાને? અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગે છે. જમીનમાં રહેલા કણો વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું પણ આપણે જોઈએ. જમીનનું ધોવાણ આપણે નહીં અટકાવીએ તો જમીનના ઉપલા સ્તર પર રહેલા જે પોષક દ્રવ્યો છે ધીમે ધીમે બીજે જતા રહેશે અને એ જમીન ઉપજાઉ જોવા મળશે. જમીન ધોવાણને અટકાવવા માટેના ઉપાયો. જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિ અટકાવવી. માની લો કે આ જમીન છે અને જમીન ઉપર રહેલું જે ઘાસ છે એ ઘાસ એ આ જમીનની અંદર રહેલા જે કણો છે એને શું કરે છે, સાચવી રાખે છે. શું કરે છે? સાચવી રાખે. હવે માની લો કે આની ઉપર રહેલી જે વનસ્પતિ છે એને કોઈ પશુ ચરી જાય છે. હવે વિચાર કરો કે જમીન પર પાણીનું પ્રમાણ વધશે અને વહેણ વધશે તો આ કણો શું થઈ જશે, સહેલાઈથી ધોવાઈ જશે. તો સૌથી પહેલા તો ચરાણ પ્રવૃત્તિને આપણે અટકાવવી જોઈએ. ખ્યાલ આવે છે? બીજું છે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચીય રેખા પગથિયાની તરાહથી બચત. એટલે કે માની લો કે આ ઢોળાવવાળી જમીન છે, હવે આના ઉપર વરસાદ પડે તો આ જમીન તો બહુ જલ્દી ધોવાઈ જાય. તો આ જમીનને આપણે શું કરવું, આ રીતે પગથિયાવાળી બનાવી દેવી. શું કરવી? પગથિયાવાળી. તો માની લો કે જ્યારે અહીંયા ધોવાણ આવશે તો આ કણો અહીંયા સચવાઈ જશે, આ કણો અહીંયા સચવાઈ જશે. આમ કરીને જમીનનું ધોવાણ ધીમે ધીમે શું થઈ જશે, અટકી જશે. એટલે કે સમોચ્ચીય રેખા પગથિયાવાળી તરાહથી આપણે આનું ધોવાણ અટકાવી શકીએ છીએ. ક્લિયર? ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષો વાવવા. જો ભારત દેશમાં આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે ભારત દેશમાં આવા જમીનોની વાત કરીએ તો જે પડતર ભૂમિ છે, આખા ભારત દેશમાં પડતર ભૂમિનું પ્રમાણ કેટલા ટકા છે? 8% છે. કેટલા ટકા? 8%. હવે આવી જે 8% જમીન છે એને જો આપણે સાચવી રાખીએ છીએ અથવા તો એની બચત કરીએ છીએ તો આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે આવી પડતર જમીન જે છે વૃક્ષો પર, એટલે કે જો એમાં વૃક્ષો વાવીએ તો તમે સમજી શકો છો કે આવી જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીશું. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. તમે ડાંગ આહવાના વિસ્તારોમાં જાઓ ને તો ત્યાં જે નદીઓ હોય એ નદીઓની અંદર એ લોકો શું કરે, પથરા નાખીને પાણીને રોકે. કેમ? તો પાણીનું વહેણ કેવું થઈ જાય, ધીમું થઈ જાય, અને એને કારણે પણ જમીનનું ધોવાણ શું થઈ જાય, અટકી જાય. એટલે કે આડબંધ બનાવવા. શું બનાવવા? આડબંધ. પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરોમાં શું કરવી, ઊંડી ખેડ કરવી. એટલે કે ખેતરોને ઊંડા કરી દેવા. શું કરી દેવા? ઊંડા. ભલે એમાં પાણી ભરાય પણ પાણી વહીને આગળ તો જશે નહીં, જેને કારણે જમીનનું ધોવાણ પણ શું થઈ જશે, અટકી જશે. શું ક્લિયર? પાંચે પાંચમાં ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તાને જાળવી રાખવા માટેના પ્રયત્નો કરવા. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને તેની મૂળ જગ્યાએ જાળવી રાખવાનો છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ પ્રયાસો યોજવામાં આવે છે. આ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતાને કારણે જાનમાલની સલામતી સામે જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ કેવું છે, અત્યંત આવશ્યક છે. જો એના ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આપણે આ જમીનનું સંરક્ષણ અને બચત કરી શકવાના નથી. સો ધેટ ક્લિયર? આ વસ્તુને આપણે સમજવાની જરૂરિયાત છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો. જંગલોના આચ્છાદનના કારણે મૂળ જમીન કણોને જકડી રાખે છે. એટલે કે બને ત્યાં સુધી આપણે જમીનની અંદર રહેલા જે કણો છે એ કણોને આપણે જો સાચવી રાખવા હોય તો જંગલોનું પ્રમાણ આપણે વધારવું પડશે. જો જંગલોનું આપણે પ્રમાણ વધારશું તો આવનારા સમયની અંદર જમીનનું ધોવાણ પણ શું થઈ જશે, અટકી જશે. નદીની કોતરો અને પહાડી ઢોળાવો ઉપર, એટલે કે જ્યાં નદીઓ વહી રહી છે એના બંને કિનારા ઉપર આપણે શું કરવું જોઈએ, વૃક્ષોને વાવવા જોઈએ. શું કરવા જોઈએ? વૃક્ષોને વાવવા જોઈએ. જેથી જમીનને શું કરે છે, જમીનને જકડી રાખે છે અને કોતર દ્વારા થતું ધોવાણ શું થઈ જાય છે, અટકી જાય છે. રણની નજીકના ક્ષેત્રોમાં જ્યાં રણ હોય તો એનો જ્યાં છેલ્લો વિસ્તાર હોય ત્યાં આપણે વૃક્ષો વાવવા, જેને કારણે પવન જ્યારે આવે છે ત્યારે આ વૃક્ષના થડ એ આ રણને આગળ વધતું શું કરી દે છે, અટકાવી દે છે અને જમીનની ઉપજાઉ ક્ષમતાને પણ જાળવી રાખેલું જોવા મળે છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવા જોઈએ. તમે જોયું હશે કે ભાઈ આપણા ભારત દેશની અંદર
ગુજરાતની વાત કરીએ તો સાબરમતી નદી પહેલા કેવી હતી? સૂકી હતી. પરંતુ આજે નર્મદા નદીનું પાણી આપણને એ નદીમાં જ્યારે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે ત્યારે આજે સાબરમતી નદી પણ બંને વિસ્તારોમાં આજે વહેતી થયેલી જોવા મળે છે. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને પણ અટકાવવું જોઈએ. પહાડ પર રહેલી જે વનસ્પતિ છે જ્યારે એની ચરાણ પ્રવૃત્તિ વધે છે તો એ જમીનની જે માટી છે એ કેવી થઈ જાય છે? પોચી થઈ જાય છે. અને જો એ જમીન ઉપર વરસાદ વધારે પ્રમાણમાં પડે અથવા તો ઝડપથી પડે તો એ જમીનનું ધોવાણ પણ કેવું થઈ જાય? ઝડપથી થઈ જાય. તો બને ત્યાં સુધી જે પહાડી વિસ્તારો છે ત્યાં પણ ચરાણ પ્રવૃત્તિને આપણે અટકાવવી જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ. ક્ષિતિજ કોને કહેવાય? જ્યાં આપણે દૂર સુધી જોઈ શકીએ ને એને શું કહેવાય? ક્ષિતિજ કહેવાય. જ્યાં જમીન અને આકાશ બંને એક થઈ જાય ને એને શું કહેવાય? ક્ષિતિજ કહેવાય. શું કહેવાય? ક્ષિતિજ. સમાંતર ખેડ કરવી, સીડીદાર ખેતરો બનાવવા. મેં તમને હમણાં સમજાવ્યું બરાબર, સીડીવાળા ખેતરો બનાવવા. આ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનની પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવો પડશે. તો જ આપણે આવનારા સમયની આવા જમીનનું સંરક્ષણ કરી શકીશું. સો ક્લિયર? આ ચેપ્ટરની અંદર આવતા અગત્યના જેટલા કંઈ પણ ટોપિકો હતા એ બધા જ ટોપિકોને આપણે આવરી લીધા છે. એવા કોઈ ટોપિક મેં તમને બાકી રાખ્યા નથી. સો મિત્રો, આ ચેપ્ટર આજે આપણે ત્રીજા પાર્ટની અંદર પૂર્ણ કરીએ છીએ અને આ ચેપ્ટરની અંદર આપ બધાને સારી રીતે સમજ પડી હશે હું એવી આશા રાખું છું. આગળનું જે ચેપ્ટર છે એના વિશેનો અભ્યાસ આપણે આવતીકાલે શરૂ કરીશું. સો ક્લિયર? થેન્ક યુ.